નમસ્કાર મિત્રો, સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ફરીથી આપણે એક નવી યોજના સાથે આવી ગયા છીએ। અહીંયા આપણે નવી યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના વિશે અહીંયા ચર્ચા કરીશું। મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળે છે, આ યોજનામાં લાભ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે, આ યોજનામાં લાભ મેળવવા માટે આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે અને કોને લાભ મળે છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું। તો મિત્રો, યોજનાની અંદર લાભ લેવા માટે પાત્રતા શું છે? તો નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે 60 વર્ષ કે તેથી વધારે વયની કોઈપણ વ્યક્તિ નિરાધાર હોય તો એને આ લાભ મળવાપાત્ર થાય છે। નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો, ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર 1,50,000 રૂપિયા અહીંયા વાર્ષિક આવક નક્કી કરાઈ છે। સરકારશ્રી દ્વારા વખતો વખત સુધારાને આધીન નવી કોઈ આવક મર્યાદા નક્કી કરાશે તો એ આપણે તમને જણાવીશું, પરંતુ અત્યારે 1,50,000 અને 1,20,000 છે એ ધ્યાન રાખવું। આ સાથે ગુજરાતના તમે રહેવાસી હો તો આ યોજનામાં તમે લાભ લઈ શકો છો। અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને 21 વર્ષ કે તેથી વધારે વયનો પુત્ર ન હોવો જોઈએ। પુત્ર હોય પરંતુ એને શારીરિક, માનસિક અપંગતા હોય અથવા કેન્સર હોય, ટીબી જેવી કોઈ ગંભીર માંદગીથી પીડાતો હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। અને જો 21 વર્ષનો પુત્ર હોય તો આ યોજનામાં લાભ લઈ શકતા નથી। સાથે સાથે 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ ઉંમર જે તે અરજદારની। મિત્રો, આ યોજનાની અંદર સહાયની રકમની અંદર નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભાર્થીને દર મહિને લાભાર્થીનું એકાઉન્ટ પોસ્ટ બેંકમાં હોય અથવા પોસ્ટ ઓફિસમાં હોય, બંનેમાંથી જે જગ્યાએ હોય એમાં તારીખ 1/4/2022ની અસરથી 60થી 79 વર્ષનો જો લાભાર્થી હોય તો એને દર મહિને 1,000 રૂપિયા સહાય તથા 80 કે તેથી વધારે વયનો જો લાભાર્થી હોય તો એને માસિક 1,250 રૂપિયા આપવામાં આવે છે। આ મિત્રો, ઉંમરને આધીન આની અંદર સુધારો કરેલો છે। 80 વર્ષથી વધારે હોય તો 1,250 અને 80 વર્ષ કરતાં નીચે ઉંમર હોય તો 1,000 રૂપિયા સહાય મળે છે। મિત્રો, આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા તો અરજદારની આધાર કાર્ડની ઝેરોક્ષ, આવક અંગેનો દાખલો, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, જન્મનો પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, 21 વર્ષનો પુત્ર નથી એવું પ્રમાણપત્ર, તલાટી કમ મંત્રીશ્રીનું દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે। આ સાથે અન્ય પુરાવા પણ હોઈ શકે છે। મિત્રો, અરજી ક્યાં કરવાની? આ લાભ લેવા માટે મિત્રો, ગ્રામ પંચાયતની અંદર તમારે ગ્રામ્ય કક્ષાએ વીસી હોય છે એની મારફત તમે અરજી કરી શકો છો। જો એ ન હોય અથવા સુવિધા ન હોય તો સંબંધિત મામલતદાર કચેરી તમારે જે લાગતી હોય શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારમાં તો ત્યાંથી તમે અરજી કરી શકો છો। આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરશો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।